હરિયાળી અને સુનિશ્ચિત નગર રચનાનું અદ્ભુત પ્રતીક એટલે ગુજરાતનું પાટનગર ગાંધીનગર। આજે આ શહેર માત્ર વહીવટી કેન્દ્ર પૂરતું સીમિત ન રહેતા ગિફ્ટ સિટી, મહાત્મા મંદિર અને વિશ્વ સ્તરીય સંસ્થાઓ થકી વૈશ્વિક ઇનોવેશન હબ તરીકે ઉભરી આવ્યું છે। આવો જાણીએ ગાંધીનગરના નિર્માણ અને તેની ભવ્ય વિકાસ યાત્રા વિશે। ગાંધીનગર માત્ર એક પાટનગર નથી, પરંતુ દીર્ઘદૃષ્ટિ અને આધુનિક શહેરી આયોજનનું જીવંત ઉદાહરણ પણ છે। 6 દાયકાથી વધુ સમયની આ સફરમાં પોતાની આગવી હરિયાળી એક બંધ રાખીને આ નગરે વૈશ્વિક સ્તરના સ્માર્ટ સિટી તરીકે મજબૂત ઓળખ સ્થાપિત કરી છે। બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને અનેકવિધ પ્રવૃત્તિઓ ગાંધીનગરમાં ખીલવા લાગી। એક સમયે જ્યારે ગ્રીનરી એટલે કે લીલોતરીવાળું ગાંધીનગર હતું, એ હવે ધીરે ધીરે સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં પરિવર્તિત થવા છતાં આજની તારીખમાં પણ હરિયાળીને પ્રેમ કરતા લોકો ગાંધીનગરમાં વસી રહ્યા છે। વર્ષ 1965માં પ્રખ્યાત આર્કિટેક્ટ H.K. મેવાડા અને પ્રકાશ M. આપટેની પરિકલ્પનાથી ગાંધીનગરનું સેક્ટર ગ્રીડ મોડલ તૈયાર થયું હતું, જેમાં દરેક સેક્ટરમાં રહેઠાણ, ઉદ્યાનો, શાળાઓ અને બજારોનું સંતુલિત માળખું ઘડવામાં આવ્યું। અડાલજ અને અંબાપુરની વાવ જેવા ઐતિહાસિક વારસાની સાથે IIT, NID અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ થકી આ શહેર દેશનું અગ્રણી એજ્યુકેશન હબ પણ બન્યું છે। ગાંધીનગરની અંદર અલગ 2 થી 3 કોર્પોરેશનમાં નવા વિકાસ પણ વધતા ગયા। જૂના ઐતિહાસિક સ્થળો છે, અડાલજ છે, પછી અંબાપુરની વાવ છે, વાસણિયા મહાદેવ છે, રૂપાલનું મંદિર છે, એ પ્રકારે ઐતિહાસિક સ્થળોની પણ વિકાસ થવા માંડ્યો। અને શહેરની અંદર મોટી કોલેજ, યુનિવર્સિટી, આજે ગાંધીનગરની અંદર નાની મોટી લગભગ 15 થી 20 જેટલી યુનિવર્સિટીઓ છે। એના લીધે ગાંધીનગર પોતે ઇન્ડસ્ટ્રીયલ હબ અને સ્માર્ટ સિટીની સાથે એજ્યુકેશન હબ પણ થઈ ગયું છે। આવો આપણે સૌ સાથે મળીને આપણા શહેરને હજુ પણ વધારે ગૌરવવંતું બનાવીએ, હરિયાળું શહેર બનાવીએ, શહેરને સ્વચ્છ રાખીએ અને દરેક નાગરિકને ગાંધીનગરમાં રહે છે તેનો એક ગૌરવ પ્રદાન કરીએ। લગભગ 326 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું ગાંધીનગર આજે સ્વચ્છતા, પહોળા માર્ગો અને હરિયાળા વાતાવરણ સાથે ગુજરાતના સુશાસનનું ગૌરવપૂર્ણ પ્રતીક બન્યું છે। આયોજનબદ્ધ વિકાસ અને ઉત્કૃષ્ટ નાગરિક સુવિધાઓનો આ સમન્વય ભવિષ્યની પેઢીઓ માટે સદાય પ્રેરણાદાયી રહેશે।